2025 ક્યારે આવી ગયું અને ક્યારે પૂરું થઈ ગયું એની ખબર પણ ન પડી. પણ જ્યારે પણ કોઈ વર્ષ પતે ત્યારે એનું એક સરવૈયું થવું જોઈએ અને આ સરવૈયું કરવા માટે આપણે બધા સિટટોક્સ ઉપર રેડી છીએ. તો એ સરવૈયું શું હશે એની વાત આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ, એટલે છેલ્લે સુધી વિડીયો જોજો. નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટટોક્સમાં. નમસ્તે મિત્રો, અને સિટટોક્સમાં તમારું 2025ના હવે છેલ્લા 10 દિવસમાં સ્વાગત છે. જેમ આગળ વાત કરી એમ 2025માં ના એન્ડમાં સિટટોક્સ શું લઈને આવવાનું છે એના વિશે આજે આપણે અહીંયા વાત કરીશું. તો ચેનલ જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો. જો પહેલી વાર આવો છો તો તમને ગેરંટી છે કે અહીંયા ક્વોલિટી કન્ટેન્ટ મળશે. વારંવાર આવો છો અને સબસ્ક્રાઈબ નથી કરતા તો ભૂલ કોની છે? ચાલો કરી દો સબસ્ક્રાઈબ. યસ, તો શું કરીશું આપણે? જો 2025ની મારી પહેલી જો કોઈ ફિલ્મ હોય ને ગુજરાતી, સૌથી પહેલી, તો એ કાશી રાઘવ હતી. અને એ સમયમાં મેં મારા રેગ્યુલર જે થિયેટર છે એમાંથી થોડો ટ્રાન્સફર પર કર્યો હતો. તમને ખ્યાલ હશે કે એ વખતે જ્યારે રિવ્યૂ આવતા ત્યારે એક એડ પણ આવતી કે અહીંયા ફિલ્મ જોવા જજો, અહીંયા આટલી સુવિધા છે. થોડો સમય એ ચાલ્યો ને પછી એ બંધ થઈ ગયો. પણ એ જે શરૂઆત હતી કાશી રાઘવ અને વિક્ટર 303, એની મેં એ થિયેટરમાં જોયા હતા. એટલે 2025ની શરૂઆત મારા માટે પણ એક નવી રહી હતી, નવા પ્રકારની. કારણ કે હું સામાન્ય રીતના સિનેપોલિસમાં જોવા જતો હોઉં છું અથવા તો પીવીઆરમાં જોવા જતો હોઉં છું, પણ આ કંઈક નવી જગ્યા હતી. પછી ફેબ્રુઆરીમાં મારે અચાનક ઘર બદલવાનું થયું અને ફેબ્રુઆરીને લગભગ માર્ચનું એકાદ અઠવાડિયું મેં એક પણ ફિલ્મ ન જોઈ. કારણ કે જાણો છો, ઘર ફેરવવું, પહેલાં તો ભાડે રહેતા હોય એટલે નવું ભાડે ઘર શોધવામાં તકલીફ પડે અને એ તકલીફમાંથી બહાર નીકળીએ, ઘર મળી જાય પછી એક આર્થિક તકલીફ તો ના કહીએ પણ એક મૂંઝવણ આવે. કારણ કે આપણે ભાડે લઈએ અને એ પણ કોઈ બ્રોકરને વચમાં રોકીને, તો 2 ભાડા આપવાના, એક ડિપોઝિટ આપવાની અને બ્રોકરને પણ એની એક ભાડાની ફી આપવાની. એટલે આખું જે તમારું બજેટ હોય એ હલી જાય. મારું પણ હલી ગયું હતું. એટલે એની ચિંતામાં ને એમાં પછી ફિલ્મોને થોડી બાજુમાં રાખી તો તારો થયો ને એ બધી ફિલ્મો એ મહિનામાં આવી જે ના જોવાય. વળી પાછું માર્ચથી તે હવે છેક ડિસેમ્બર સુધી સતત જ્યારે પણ શુક્રવારે ગુજરાતી ફિલ્મ આવે ત્યારે એને જોવાનું રાખ્યું. પણ 2 ફિલ્મો એવી આવી જે મેં સિનેપોલિસમાં તો જોઈ પણ વસ્ત્રાપુર ન જોઈ. જલેબી રોક્સ આનો એક સ્પેશિયલ શો હતો. ફિલ્મ રિલીઝ થઈ એના આગલા દિવસે સ્પેશિયલ શો જ હતો, પેઇડ. તો ઘરેથી મેટ્રોમાં ત્યાં ગયા અને ત્યાં એ ફિલ્મ જોઈ, રાતનો શો. અને અમારા મિત્ર રિવ્યુકાર અમિતભાઈ એ પણ ત્યાં હતા અને મારો પુત્ર તો હોય જ સાથે. તો અમે લોકોએ ત્યારે જોઈ હતી અને વળતા થોડો વરસાદ પડતો હતો અને અમે ઘરે આવેલા રાતના 10:30-11. તો આ એક અલગ અનુભવ હતો. વળી પાછી હમણાં જે જીવ ફિલ્મ આવી એ પણ મેં ત્યાં જ જોઈ. કારણ કે અહીંયા કોઈ આ સાઈડના થિયેટર્સમાં શોનું ઠેકાણું કંઈ હતું નહીં ને ત્યાં 12:40નો શો હતો. પણ રિવ્યૂ તો કરવાનો જ છે આપણે, એટલે ત્યાં ગયો. આ કોઈ હું મારી તકલીફ કે પીડા કે એવું નથી જણાવતો, મજા આવે છે આવું બધું કરવાની, એટલે હું એ શેર કરી રહ્યો છું કે રિવ્યૂ કરવાનું હવે એક પેશન એવું થઈ ગયું છે કે ના, ફિલ્મો તો ગુજરાતી જોવાની જ અને પછી રિવ્યૂ કરવાના. એટલે આ એક આનંદની વાત હું શેર કરી રહ્યો છું. તો આવા બધા અનુભવોમાંથી પસાર થયા. આ વખતે એવો કોઈ અનુભવ નથી થયો કે શોની ટિકિટ લઈ લીધી હોય ને શો કેન્સલ થયો હોય, અથવા ગયા હોઈએ અને શો ચાલુ ન થયો હોય
કારણ કે હવે નક્કી જ કર્યું છે કે જ્યાં 5 કે 7 જણાની માંગણી હોય એવા થિયેટરમાં જવું જ નહીં. બાકી ફિલ્મો તો આપણી આ વર્ષે બહુ સરસ આવી છે. એના ઉપર એક અલગ એટલે હવે આપણે ચાલુ કરી દઈએ કે આપણે શું કરવાના છીએ. તો સારી ફિલ્મો, ખરાબ ફિલ્મો તો હું ક્યારેય નથી કહેતો. ફિલ્મ હોય છે. તમને ગમે ન ગમે આ એક અલગ વાત છે. પણ આ વખતે આપણા ગુજરાતી ફિલ્મોના ગીતોએ પણ કમાલ કરી છે. છેલ્લા ઘણા વર્ષોથી કરે છે, પણ એ બાબતે કોઈ વિડીયો બનાવવો એનો કોઈ મને શું કહેવાય એવો વિચાર આવ્યો નહોતો. તો એના પર એક વિડીયો આપણે આવશે. આ ઉપરાંત આ વર્ષે બોક્સ ઓફિસ પર કઈ ફિલ્મોએ ધમાલ મચાવી કોઈ આંકડા નહીં આવે, ખાલી એક ડેટા માટે, અને કઈ ફિલ્મો ઠીક ચાલી અને કઈ ફિલ્મો જરાય ન ચાલી એનું પણ એક સરવૈયું આપણે કરીશું. આ ઉપરાંત એક વિડીયો એવો આવશે જેમાં આપણા રિવ્યૂમાં આપણને કઈ ફિલ્મ ગમી અથવા તો આપણે કઈ ફિલ્મને સારા સ્ટાર આપ્યા અને કઈ ફિલ્મને ઓછા સ્ટાર આપ્યા એ પ્રકારના 2 વિડીયો પણ આવશે. બાકી બીજા વિચારો પણ હું કરી રહ્યો છું, પણ આ બધું ક્યારે આવશે? વંદે ભારત વાયા USA આવી જાય પછી. કારણ કે એક ફિલ્મ હવે બાકી છે, તો એ જોઈને પછી જ નક્કી કરીએ કે આખું વર્ષ કેવું રહ્યું. બાકી અમુક જે યાદગાર ઘટનાઓ ઘટી છે આ વર્ષમાં, એક તો મેં આજે કીધી એ કે વસ્ત્રાલ જઈને ફિલ્મ જોઈએ, એ ખૂબ યાદ રહેશે, કાયમ યાદ રહેશે. બીજું યાદ રહેશે કે વર્ષ લેવલ 2નું જે એક્સાઇટમેન્ટ હતું અને આગલી રાતના માંડ ઊંઘ આવી, અને પછી તો PVR ફર્સ્ટ શોમાં ગયેલા પેલેડિયમ મોલમાં, પણ એનો જે લાઇનસર સ્ક્રીન્સ છે એની બદલે એક સામે એક ગેપ છે, એમાં એક થિયેટર સ્ક્રીન છે, એમાં અમે જોયું. આ એક યાદગાર ઘટના હતી કે નોર્મલ સ્ક્રીન કરતાં વર્ષ લેવલ 2 જેવી અનોખી ફિલ્મ અનોખા સ્ક્રીનમાં જોયું. લાલો ફિલ્મની એક ઘટના યાદ આવે છે કે એ વખતે અમદાવાદમાં વરસાદની સિઝન એટલે કમોસમી, આમ તો ઓક્ટોબર 10 આ તારીખ બધાને યાદ રહી જવાની છે. ઓક્ટોબર 10 વરસાદ નોર્મલી ન હોય, પણ ત્યારે વરસાદ કમોસમી ચાલી રહ્યો હતો અને PVR એ જ મોલમાં જબરદસ્ત AC સાથે, અને મારી સાથે અમારા રિવ્યુકાર મિત્ર વિપુલભાઈ પણ હતા. ઇન્ટરવલ સુધી તો સહન કર્યું. ભાઈ વિપુલભાઈ કહેવા ગયા કે ભાઈલા ઓછું કરો, નથી સહન થતું. પણ ફિલ્મ એવી હતી ને કે પછી AC સહન થઈ ગયું. એટલે આવી બધી ઘટનાઓ છે. ગોતીલો કરીને એક ફિલ્મ હતી, તો એમાં કંઈક ભોજનની કંઈક મારે મિસમેનેજમેન્ટ થઈ ગયું. તો વર્ષો પછી, એટલે ઘણા વર્ષો પછી થિયેટરની અંદર મોંઘી દાટ વાનગીઓ મગાવીને ખાવી પડી. બહુ દુઃખ થયું, પણ ખાવી પડી. આ એક યાદ રહેશે. રિવ્યુકાર મેં કીધું એ પ્રમાણે અમિતભાઈ છે, એમની સાથે ફિલ્મ જોઈ. પછી વિપુલભાઈ સાથે તો ઘણી બધી 2-3 ફિલ્મો જોઈ નાખી. પછી આપણા એક મિત્ર છે જે છેક ભાવનગર નજીકના ગામથી આવે છે, ગોહિલ સાહેબ. તો અચાનક એ મળી ગયા અમને મીઠડા મહેમાનના ફર્સ્ટ શોમાં. એ ગોતીલોમાં પણ સાથે જ હતા. તો આ રીતના થયું. અમારો ડાયરો આ વર્ષે ચાલુ થયો, તો એમાં પણ ખૂબ મજા આવી. 2 સિઝન આવી ગઈ આ જ વર્ષમાં. અમે બધા રિવ્યુકારો ભેગા થયા એક જગ્યાએ, એ પણ એક અનોખી ઘટના બની હતી. તો આ બધી યાદગીરીઓ લઈને 2025 જઈ રહ્યું છે. આશા છે કે 2026 પણ આવી જ બધી યાદગીરીઓ લઈને આવશે. પણ જે મેં કીધું એ પ્રમાણેનું શેડ્યુલ આવું ગોઠવાયું છે, તો એની જાહેરાત જોતા રહેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ક્યારે શું આવવાનું છે એની જાહેરાત અહીંયા તો થશે જ, પણ મારું ઇન્સ્ટાગ્રામ પેજ પણ ફોલો કરજો. સેમ નામ છે @SITTalksYT. તો એના પર પણ તમને અપડેટ્સ મળી રહેશે. તો ફરીથી મળીએ. ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો. તમને બધાને મારા તરફથી કાયમની જેમ આવજો.